નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ઇન્દ્રિયોને વશમાં કેવી રીતે કરવી. આજે આપણે ઇન્દ્રિયોના ગુલામ બની ગયા છીએ અને જ્યાં ઇન્દ્રિય ધારે ત્યાં આપણને લઈ જાય છે. તો ઇન્દ્રિયોને આપણે ગુલામ છીએ, તો ઇન્દ્રિયોને આપણા ગુલામ કેવી રીતે બનાવીએ? તો પહેલાં તો એક મોટો મહામંત્ર છે કે મન જાય તો જવા દો, મત જાને દો શરીર. અર્થાત એવો સંજોગ બની ગયો કે એકાંતમાં તમારો અને કોઈ સુંદર સ્ત્રીનો ભેટો થઈ ગયો, તો તે સ્ત્રી પ્રત્યે મન આકર્ષિત થઈ ગયું અને કામ વાસના જાગી. તો તે કામ વાસનાનું કાર્ય ક્યારે થવાનું છે કે જ્યારે તમારું શરીર તે સ્ત્રી પાસે જાય અને તમારું શરીર અને સ્ત્રીનું શરીર મળે, તો જ તમે કામ વાસનામાં ઉતરવાના છો. પરંતુ ભલે તે સ્ત્રી પ્રત્યે મનને આકર્ષણ થાય અને કામ વાસના જાગે, તો પણ તમે તમારા શરીરને સ્ત્રી પાસે ન જવા દેશો અને જાગૃત થઈ જાઓ, એકદમ હોશમાં આવી જાઓ કે આજે મારા શરીરથી ખરાબ કર્મ થઈ રહ્યું છે, પાપ થઈ રહ્યું છે અને તમને પાપનો કે કામ વાસનાનો ભય છે. તો તુરંત જ જેમ કાચબો જ્યાં ભય જેવો માહોલ હોય છે ત્યાં તુરંત જ હોશમાં આવી જાય છે અને પોતાના બધા જ અવયવોને સંકેલી લેશે અને સ્થિર થઈ જાય છે. એવી જ રીતે હોશમાં આવીને તમારી સુરતાને ત્રીજા તલમાં તાત્કાલિક સ્થિર કરી દો અને એ જ ટાઈમે જેટલા બને એટલા ઊંડા અને લાંબા શ્વાસ લેવાનું શરૂ કરી દો. જે શ્વાસ તમારી નાભી સુધી પહોંચે એ શ્વાસને તમારી નાભી સુધી પહોંચાડો. આમ કરવાથી તમારી ઊર્જાને કામ વાસનામાં ફેલાણી હતી તે ઊર્જા જેમ કાચબો પોતાના અંગને સમેટી લેશે, તેમ તમારી ઊર્જા ધીરે ધીમે સમેટાવાની અને સમેટવા લાગશે અને કામ વાસનાના પાપથી તમે ઉપર ઉઠી જવાના. તો ફક્ત હોશની જ જરૂર છે, જાગૃતિની જ જરૂર છે. કેમ કે આ સંસારમાં જે પાપ થાય છે તે બધા જ બેહોશીના કારણે થાય છે. તો બેહોશી એ જ વાસનાનો ફેલાવો છે અને હોશ એ જ વાસનાને વશમાં કરવાનો મંત્ર છે. હોશ એ જ ઇન્દ્રિયોને વશમાં કરવાનો મંત્ર છે. જેમ કે એક સમડીની ચોંચમાં માંસનો ટુકડો લઈને તે સમડી ઉડી, તો તેની પાછળ બીજી 5 સમડીઓ ઉડી અને પેલી સમડીને ચોંચ મારવા લાગી, હેરાન કરવા લાગી, દુઃખ દેવા લાગી. ત્યાં પેલી સમડીને બીજી એક સમજુ સમડી મળી અને તેને કહ્યું, બહેન, તું આટલી બધી ગભરાયેલી કેમ છે? તું દુઃખી કેમ છે? તારામાં સ્થિરતા કેમ નથી? ત્યારે પેલી ચોંચમાં જે સમડીનું માંસ હતું એ સમડી બોલી કે જુઓ ને, મારી પાછળ પેલી 5 સમડીઓ પડી છે. 5 સમડીઓ મારી દુશ્મન બની ગઈ છે, મને દુઃખ આપે છે, પછી મને સુખ શાંતિ ક્યાંથી હોય?
ત્યારે પેલી સમજુ સમળી હતી એને કહ્યું કે અરે બેન, તારે સુખ શાંતિ અને આનંદ જોઈએ છે? ત્યારે પેલી માંસવાળી સમળી કહી કે હા. શું તારે સ્થિરતા જોઈએ છે? બોલે હા. તો તું એક કામ કર, આ તારી ચોંચમાં જે માંસનો ટુકડો છે તે માંસના ટુકડાને તું ફેંકી દે, એટલે તારું બધું જ દુઃખ મટી જશે. અને પેલી સમળીએ માંસનો ટુકડો જ્યાં ફેંકી દીધો એ જ ટાઈમે પેલી 5 સમળીઓ માંસના ટુકડા પાછળ પડી ગઈ. એવી જ રીતે આપણે પણ બેહોશી રૂપી માંસનો ટુકડો સાથે લઈને ફરીએ છીએ. એટલે જ વિષય, વાસના, મોહ, લોભ અને અહંકાર રૂપી સમળીઓ આપણને દુઃખ આપે છે, આપણા જીવનમાંથી આનંદ છીનવી લેશે અને આપણી ઇન્દ્રિયો પણ એ માંસના ટુકડાના કારણે જ ગતિમાન થાય છે. પરંતુ જો આપણે એ જ બેહોશીના માંસના ટુકડાને ફેંકી દઈએ અને હોશમાં આવી જઈએ તો એ જ તમારી ઇન્દ્રિયો કાચબાના અંગની જેમ સંકેલાઈ જાય છે. અને આ હોશનો પ્રયોગ વારંવાર કરવાથી જ્યારે પણ પાપ કર્મ આવે કે તુરંત જ તમે હોશમાં આવી જશો અને તમારી ઇન્દ્રિયોને પણ કાચબાની જેમ સંકેલી લેશો. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.